નમસ્કાર મિત્રો, આજે એક ખુશીની વાત છે, એટલે કે 21મી એપ્રિલ જે ગીતકાર છે, ફનકાર છે એવા મુકેશજી, કે જેને પૂરું વિશ્વ ઓળખે છે, જેમનો અવાજ નાનાથી લઈને મોટા દરેક લોકો ઓળખે છે અને એને સુંદર મજાના ગીતો આપણને આપ્યા છે, એનો અવાજ પીરસ્યો છે. ત્યારે આ મુકેશજી ભારતનો અવાજ, આપણો પોતીકો અવાજ જૂનાગઢની અંદર પણ ગુંજ્યો હતો. એટલે કે 21 એપ્રિલના રોજ, આજથી 62 વર્ષ પહેલા આ અવાજ અહીંયા સાંભળવા મળ્યો હતો. એટલે કે જૂનાગઢના આંગણે ખાસ મુકેશજી પધાર્યા હતા. અને આ વિષયક વાત આપણી સાથે કરવા માટે જૂનાગઢના ગીતકાર મુકેશનો અવાજ, જે મુકેશને સમર્પિત છે, એ મુકેશજીને સમર્પિત એવા ડોક્ટર ફૈયાઝ મુનશી આપણી સાથે છે. ફૈયાઝભાઈ, આપનું સ્વાગત છે. જય મુકેશજી. ફૈયાઝભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે કે મુકેશજી જૂનાગઢમાં પધાર્યા હતા, તો એ ક્યારે આવ્યા હતા, કઈ રીતે આવ્યા હતા, કોણે એમને તેડાવ્યા હતા અને કઈ જગ્યાએ એમનો કાર્યક્રમ હતો, શું વાત છે? મુકેશજી આજથી બરાબર 63 વર્ષ પહેલા, એટલે 21 એપ્રિલ 1962 શનિવારનો દિવસ એમનો જુનાગઢ ખાતે એક કોન્સર્ટ હતો. અને એ કાર્યક્રમ લોહાણા માજનવાડીમાં હતું અને રાત્રે કાર્યક્રમ હતો. અને એ પ્રોગ્રામની ટિકિટ માત્ર 2 રૂપિયા હતી ત્યારે. જી. પણ છતાંય જુનાગઢના એવા ઘણા બધા મુકેશજીના શોખીન હતા જે એ સમયના ગીતોના, કે 2 રૂપિયાની ટિકિટમાં પણ મુકેશજીનો કાર્યક્રમ જોવા જઈ શક્યા નહોતા એ જમાના પ્રમાણે. બરોબર. અને મુકેશજી જ્યારે મીટર ગેજ ટ્રેન ચાલતી હતી રાજકોટથી જુનાગઢ લોકલ, જી, એમાં બપોરે 2 ને 10 વાગે જુનાગઢ ખાતે પધાર્યા હતા. અને મિસ્ટર રાજા કરીને એક હતા ઓર્ગેનાઇઝર, એ મુકેશજીને જુનાગઢ લઈ આવ્યા હતા કાર્યક્રમ માટે. અચ્છા, બહુ સરસ વાત છે કે મુકેશજી જુનાગઢ આવ્યા અને જુનાગઢમાં એમણે સરસ મજાનો કાર્યક્રમ આપ્યો. કેવો કાર્યક્રમ હતો, શું હતું, થોડી એની વાત થઈ શકે? જી, એટલે કાર્યક્રમ મુકેશજી ત્યારે તો ઓર્કેસ્ટ્રેશન બહુ નહોતું ત્યારે, એટલે હાર્મોનિયમ મુકેશજી હંમેશા પોતે વગાડતા. જી. અને એ કાર્યક્રમમાં લગભગ 22-23 ગીતો ગાયા હતા મુકેશજીએ. એમાં સૌથી પહેલા ગીત ગાયું હતું આંસુ ભરીએ જીવન કી રાહે, ને છેલ્લું ગીત ગાયું હતું ચલની સજીને અબ ક્યા સોચે. બહુ સરસ વાત છે. ત્યારે મુકેશજીને આપણે વાત કરતા હોય, યાદ કરતા હોય, ત્યારે એમણે 21-22 જેટલા ગીતો જે છે જૂનાગઢમાં ગાયા. તો આપણે 21મી એપ્રિલ આવી જ રહી છે, ત્યારે ફૈયાઝભાઈ, આપણે મુકેશજીને યાદ કરવા હોય, ફરીથી એ વાતને તાજી કરવી હોય, તો આપણે શરૂઆતમાં કયું ગીત ગાવું પડે? એમાં તો એવું છે કે મુકેશજીના તમામ ગીતો લગભગ મને કંઠસ્થ છે માલિકની દયાથી. જી. એટલે એમાંથી સિલેક્શન કરવું થોડું અઘરું પડે. કોઈ એવું ગીત કે જે આપણે આવકારવા માટે, માની લો કે આજે આપણે વાત કરીએ છીએ મુકેશજીની, તો મુકેશજીનું સ્વાગત આપણે જ્યારે જુનાગઢના મહેમાન થયા હતા, જી, આજથી 63 વર્ષ પહેલા, અને ત્યારે જે ગીત બહુ નવું હતું અને એ ગીત બહુ ચાલ્યું હતું. મહેમાન જો હમારા હોતા હૈ વો जान से प्यारा होता है, ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. બહુ સરસ વાત કરી મિત્રો. આજે મુકેશજી 21મી તારીખે જુનાગઢ પધાર્યા, 21 એપ્રિલના રોજ, અને એમના સમયનું એ ગીત કે જે હોઠોं पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. ખરેખર આ જ વસ્તુ જે છે એ સાધના માટે ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે પ્યોર ને શ્યોર હશું
ત્યારે આપણે કંઈક સારું એવું ગાઈ શકીશું. અને સંગીત એ તો સરસ્વતીની સાધના છે, બરોબર ને ફૈયાઝભાઈ? જી જી બિલકુલ. તો જ્યારે એમની આપણે સાધના કરવાની હોય ત્યારે આ બધી વસ્તુ લાગતી હોય છે, અને એ આપણા મહેમાન પણ બન્યા હતા. પછી આ કાર્યક્રમની જો કંઈ તમને વાત યાદ આવતી હોય કે વિશેષ શું બન્યું હતું, એમનું કઈ રીતે સન્માન કરવામાં આવ્યું હતું, એને કેવી મજા આવી હતી, એ કઈ બાબત તમને કઈ ખ્યાલ હોય? હા, એટલે કારણ કે તો મુકેશજીના જે મુકેશજી ફૂલ બહારમાં હતા એ જ વખતે, અને એમને ઘણી બધી સારી ફિલ્મો મળેલી, ગીતો મળેલા 1959 થી લઈને 1962 સુધી. તો બહુ ક્રેઝ હતો એમનો, કે બહુ પબ્લિક હતી. લોકો મુકેશજીને ખાસ જોવા ગયા હતા, ટિકિટ લઈ નહોતા શક્યા, પણ મુકેશજીના દર્શન માટે ગયા હતા. પણ એવી પરિસ્થિતિ ફૂલ સિક્યુરિટીમાં હતા એ જમાનામાં, કે બહુ ઓછા લોકોને જોવા મળ્યા હતા, અને આખો રૂટ ચેન્જ કરવો પડ્યો હતો એમ. બહુ સરસ વાત કરી મિત્રો. જે કહેવાય ને કે જે એવી વ્યક્તિ આવતી હોય કે જે ખાસ એવી શખ્સિયત કહેવાય કે જેમને હિસાબે લોકો જે છે એમને મળવા આતુર હોય, એમની એક ઝલક જોવા માટે આતુર હોય, ત્યારે મુકેશજીએ પણ જુનાગઢને ઘેલું લગાડ્યું ને જુનાગઢની પ્રજા કાર્યક્રમની ફી કદાચ ન પણ ચૂકવી શકી હોય, પરંતુ એમના દર્શન માટે, એમને જોવા માટે અચૂક ગઈ હતી, એ આ બાબતનો પુરાવો આપે છે. ખાસ વાત કરવામાં આવે ફૈયાઝભાઈ, એમણે તો ઘણા બધા ગીતો ગાયા. જી. એવા યાદગાર કોઈ એકાદું ગીત તમે આજે દર્શકોને સંભળાવી શકો, એમની એકાદો અંતરો કે જે ખરા અર્થમાં મુકેશજી માટે પણ હોય, તમને પણ ગમતું હોય, અને આપણા જે પ્રેક્ષકો દર્શકો છે એમને પણ ગમે? મુકેશજીને એક ઇન્ટરવ્યુમાં જે બીબીસી ઉપર થયેલો 1971માં, જી, અને એ ઇન્ટરવ્યુ લગભગ 28 મિનિટ 27 કે 29 સેકન્ડનો હતો કંઈ. બરોબર. એમાં જે બીબીસીના ઉત્કર્ષક હતા હિમાંશુ ભાદુરી, અચ્છા, એમણે સાક્ષાત્કાર કરેલો એ, અને એમાં અમને પૂછેલું મુકેશજીને કે આપની પોપ્યુલર ગીતોમાંથી કોઈ ગીતો, તો એ મુકેશજી એમ કીધું કે પોપ્યુલર તો ઠીક है, लेकिन जो गाना मेरे दिल के बहुत करीब है. અચ્છા, જી. અને ફિલ્મ પૂર્વ પર પશ્ચિમનું કોઈ જબ તમારા હૃદય તોડ દે, એ ગીત મુકેશજી ઇન્ટરવ્યુમાં ગાયું હતું ત્યાં. વાહ. જી. તો એ પણ તમે આજે સંભળાવી દીધું. अभी तुमको मेरी जरूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे. अभी रूप का एक सागर हो तुम, कंवल जितने चाहोगे खिल जाएंगे. दर्पण तुम्हें जब डराने लगे, जवानी भी दामन छुड़ाने लगे, तब तुम मेरे पास आना प्रिय, मेरा सर झुका है, झुका ही रहेगा तुम्हारे लिए. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे. વાહ, બહુ સરસ. કારણ કે ફૈયાઝભાઈને સાંભળીએ એટલે એમ લાગે કે ખરેખર જુનાગઢમાં ફરીથી મુકેશજી પધાર્યા છે, અને આપણે વાત પણ કરી રહ્યા છીએ એમના આગમનની. ફૈયાઝભાઈ, ખાસ આપણે તો ગુજરાતી છે, જી. તો મુકેશજીએ, મેં એવું સાંભળ્યું છે કે મુકેશજીએ ઘણા બધા ગુજરાતીના પણ ગીતો ગાયા છે. તો કેટલાક ગીતો ગાયા છે, શું છે એમાંથી કોઈ સારા ગીતોની કોઈ એક ઝલક? એટલે મુકેશજીને જો ગુજરાતી ગીતોની વાત થાય છે, તો એક વાત આપણે એ પણ વાગોળવી પડે કે મુકેશજી ગુજરાતના જમાઈ હતા. શું વાત છે? વાહ. જી. મુકેશજીના ધર્મપત્ની સરલબેન ત્રિવેદી, અચ્છા, ઉર્ફે બચ્ચીબેન. અચ્છા, જી. વાહ. તો ટૂંકમાં આપણા ગુજરાતના જમાઈ. હા. તો એમને તો ગુજરાતી ગાયું જ હોય ને? હા, ગાયું છે. અને જોગાનું જો એમણે ગુજરાતી ગીતોનો વધાવો ચાંદલો કર્યો છે. 51 ગુજરાતી ગીતો ગાયા છે. શું વાત છે? વાહ. જી. તો એમાંથી તમારી પસંદગીનું આજે ભલે આપણા દર્શકો સુધી પહોંચે. પંખીડાને આ પિંજરો
જૂનું 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 લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું. વાહ, છેલ્લે તો આપણે પિંજરું છે. યસ યસ. બહુ વાસ્તવિક ગીતની વાત છે. રોમેન્ટિક ગીતની કોઈ વાત કરવામાં આવે તો કંઈક પેલું નયનના કે હૃદયના જામ શું હા, છે? નજરના જામ છલકાય. નજરના જામ. જી. નજરના જામ અખંડ છલકાય. સૌભાગ્યવતી ફિલ્મનું ગીત છે. અચ્છા, હા હા હા. જી. તો એ પણ કંઈક એકાદ બે કડી. અને નજરના જામ છલકાવીને જે ગીત છે એ મશહૂર આપણા ગઝલકાર જી. બરકત મીરાની બેફામની રચના છે. વાહ. જી. તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો. ઓ તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો. દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો. જરા ઊભા રહો, જરા ઊભા રહો. જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? બહુ સરસ વાત છે. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. સુરોની આ સંગીતને આપણા સુધી પહોંચાડીને અત્યારે મુકેશજી ભલે આપણી સાથે નથી, પરંતુ એમનો અવાજ આપણી વચ્ચે છે. અને એ અવાજ ક્યાંક ને ક્યાંક રેકોર્ડ પણ થયો છે અને ક્યાંક એનો એ અવાજ કોઈકના કંઠની અંદર સંભળાય છે. એવા જ આપણા આ ડોક્ટર ફૈયાઝ મુનશી છે. ફૈયાઝભાઈ, ખાસ હવે આપની વાત કરીએ. મુકેશજીએ જે ગીતો ગાયા છે, જી. મુકેશજી ઉપર તમે પીએચડી પણ કર્યું છે. જી. તો મુકેશજી વિશે તમારા શબ્દોમાં તમે શું કહો છો? મુકેશજીને તમે શું માનો છો? ઓક્સિજન. વાહ, પ્રાણવાયુ. યસ. યસ. જી જી. તો એમના વિશે ડિટેલ, તમને પીએચડી કરવાનું કયો, એમના ઉપર પીએચડી કરવું છે એવો વિચાર કેમ આવ્યો, અને ક્યારથી તમે એમના ગીતો ગાઓ છો? પીએચડી કરવાનો વિચાર ન આવ્યો. એ મારા પપ્પાનું એક સપનું હતું એટલે રિયાલિટી. કારણ કે મને મુકેશજીના ગીતો, એમની માહિતી પહેલાથી શોખ. જી. એટલે અમારા ઘરે કોઈ પણ આવે એટલે મારા પપ્પા મુકેશજીની પહેલા તો ઓલી ઓડિયો કેસેટ આવતી છે, જી. એની જે એરેન્જમેન્ટ હું કરતો તે બધાય મારા પપ્પા અને મમ્મી બધાને બતાવતા. ને કોકને કહે કે તમે આમાંથી કોઈ પણ કેસેટ કયો એટલે મારું કહે કે આ કાઢી દેશે. એટલે એવું જ થાય. પછી શોખ હતો એટલે. અને મુકેશજીની બધી વિશે વાતચીત થાય એટલે મારા પપ્પા એમ કહેતા કે આ મુકેશજી એટલું જાણે છે ને જાણે એને મુકેશજી ઉપર પીએચડી કરેલું હોય. બરોબર. અને 2008માં મારા ફાધર એક્સપાયર થયા જ્યારે, અને 2009માં મને કાનપુર કાર્યક્રમ મળ્યો. જી. અને કાનપુર મેં કહું છું ને કે જે માલિકની દયા, મા બાપની દુઆ અને મુકેશજીની કૃપા, જી. એમાં કાર્યક્રમમાં મેં વિધાઉટ કરાઓકે, ઓર્કેસ્ટ્રા ત્યારે તો કરાઓકે તો એ જમાનામાં બહુ ઓછા હતા 2010માં જી. બરોબર. એટલે ઓર્કેસ્ટ્રા ઉપર કાનપુરમાં મેં 78 ગીતો ગાયા ઓન ડિમાન્ડ. શું વાત છે. વાહ. યસ. એટલે 78 થી 80 જેટલા ગીતો ગાયા મેં. અચ્છા, કેવું ફીલ થાય છે? શું માનો છો મુકેશજીને? પ્રાણ તો વાત છે, પણ કંઈક બીજું પણ તમે વિશેષ માનો છો? હા, એટલે કહું છું ને, સર્વસ્વ એવરીવેર ટુંકમાં છે. ટૂંકમાં ગોડફાધર કહીએ કે એના વગર હું કાંઈ કલ્પી જ નથી શકતો એમ ટૂંકમાં કહીએ તો. અચ્છા, કે મુકેશજીની પહેચાન જ તમારી પહેચાન બની ગઈ હોય કે ભાઈ ફૈયાઝ મુનશી એટલે એક મુકેશનો અવાજ. એટલે એ લોકોનો પ્રેમ છે, લોકોની એક ભાવના છે. એટલે હું તો હજી કહું છું કે મારું કંઈ છે જ નહીં મુકેશજીના ઓલામાં જે લોકોનો પ્રેમ છે, માલિકની દયા છે, બસ
હું બસ મુકેશજીનો નાનો એવો ભક્ત બસ. વાહ મિત્રો, ખરા અર્થમાં સંગીત સુર અને એની સાધના થતી હોય અને એ સાધનામાં પણ દાસ્ય ભાવથી આગળ વધી અને ડૉક્ટર ફૈયાઝ મુનશી જે છે એ પોતે નિરાભિમાની થઈને કહે છે કે આપણે કંઈ નથી, કારણ કે મુકેશજીનો અવાજ એ તો મુકેશજીનો પોતાનો છે કે જે હંમેશાને માટે આપણને સાંભળવો ગમે. આપણે પ્રયત્ન કરી શકીએ કે એમના અવાજને જીવંત રાખવા માટે કંઈક ગાઈને આપણે આનંદ કરી શકીએ, અને એવો જ કામ જે છે એ હાલ ફૈયાઝ મુનશીજી કરી રહ્યા છે. જુનાગઢમાં જે સમયે એ લોકો મુકેશજી પધાર્યા હતા એ ફરીથી 21મી એપ્રિલ જે છે આવી રહી છે, અને એમના માટેના કાર્યક્રમો પણ હાલ જે છે એ ફૈયાઝ મુનશીજી આપી રહ્યા છે, અને એ સારું એવું પોતે ગાયકી કરી અને લોકોમાં ફરીથી જીવંત રાખવાના પ્રયત્નો મુકેશજી માટે કરી રહ્યા છે. ફૈયાઝભાઈ, ખાસ કરીને તમે કઈ દર્શકોને કહેવા માંગતા હો તો 2 શબ્દો. એટલે લોકોને બસ એક એમ જ કહેવાનું છે કે હું જે મુકેશજીના ગીતો ગાઉં છું એટલે હું ગાતો નથી, મને કુદરત ગવડાવે છે, મુકેશજી ગવડાવે છે, હું નથી ગાતો. બરોબર. એટલે હું શા માટે કહું, મુકેશજી ગાઈને ગયા છે એટલે હું ગાઉં છું ને. જી મુકેશજી ગાઈને ગયા છે એટલે જી જી એટલે મુકેશજી શેર કરવાની વસ્તુ નથી, શેર કરવાની જે છે એ છે. બહુ સરસ વાત છે. તો કાર્યક્રમો પણ તમે મોટે ભાગે નિઃશુલ્ક પણ કરો છો. યસ યસ. તો મિત્રો, બહુ સરસ મજાની લોકો વાત. મને બક્ષિસ જે આપે છે હા હા ઈ મુકેશજી મને અપાવે છે, ઈ હું લઉં છું, પણ મારું ક્યારેય કોઈને હું મારું ચાર્જ નથી કરતી. બરોબર. વાહ, અને ખરેખર. ખરેખર હા હા હા. એક વાત લોકોને કહું કે મેં શરૂઆતમાં જ્યારે થોડુંક પ્રોફેશનલ થવાની કોશિશ કરી હતી જી. તો ઈ પ્રોગ્રામમાં મને ન મજા આવી ગાવાની યાર. અચ્છા. નહીં ટૂંકમાં જે હાર્ટ ટચ ગવાવું જોઈએ એ ન ન હોય. હોય. હા. બરોબર. એટલે મુકેશજીએ મને ચોખ્ખો સંકેત આપ્યો કે તને મારા ઉપર ભરોસો નથી. અચ્છા. વાહ, બહુ સરસ વાત છે. તો મિત્રો, ફૈયાઝભાઈ બહુ સરસ વાત કરી કે મુકેશજી છે એ સેલ માટે નહીં પણ શેર માટેની વાત છે. એમના ગીતો જે છે આપણે લોકો સુધી પહોંચાડવા જોઈએ, શેર કરવા જોઈએ. એવા ઘણા બધા ગીતો છે, 51 જેટલા તો ગુજરાતી ગીતો ઉપરાંત હજારો ગીતો એમણે હિન્દીમાં ગાયા છે, અને આ ગીતો થકી આપણું સંગીત જે છે એ ખૂબ જ જીવંત બન્યું છે. તો મિત્રો, આજે આપણે ફૈયાઝ મુનશીભાઈ આજે આપણે ડૉક્ટર ફૈયાઝ મુનશીજી પાસેથી એમના વિશેની ઘણી બધી વાતો જાણી. તમે પણ આવી જ પ્રકારની વાતોમાં રસ લેતા થાવ. તમે પણ આપણા કલાકારોના જીવનમાં એક ડોક્યુ કરવાની અપેક્ષા કરીને આગળ વધો તો કંઈક તમને પણ નવું જાણવા મળશે, કંઈક નવું કરવાની પ્રેરણા પણ મળશે. તો ફૈયાઝભાઈ, તમે સ્ટુડિયોમાં પધાર્યા અને મુકેશજી વિશે ઘણી બધી વાતો કરી, અને ખાસ જુનાગઢમાં પધાર્યા હતા. એક વિશેષ ઐતિહાસિક સરસ મજાની વાતને તમે આજે રજૂ કરી છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. જય મુકેશજી.